જય માતાજી। આજે વ્લોગ સ્ટાર્ટ કરવામાં થોડું મોડું થઈ ગયું છે, કામ હતું એટલે। તો હવે કામ તો અમારે બધું થઈ ગયું છે, તો ચાલો તમને દેખાડું। કચરા પોતા બધું કમ્પ્લીટ થઈ ગયું છે, વાસણ કપડાં તો હોય છે મશીનમાં। વાતાવરણ જો કેવું મસ્ત છે। અત્યારે 4:30 વાગ્યા છે અને હું ઇમિટેશનનું કામ કરું છું ને બપોરનું જમવાનું તો કાંઈ બ્લોગ બનાવવાના નથી। આ છે કામ મારું ઇમિટેશનનું। હજી મારે કપડાં સંકેલવાનું પડ્યા, વાસણ પડ્યા છે, પણ એ મારી બેન કે મમ્મી હું કરી નાખીશ, તો મેં કીધું સારું કરી નાખજો। હેલો ગાઈસ, સાંજ પડી ગઈ છે અને સાંજમાં સૂકી ભાજી થોડીક બનાવવાની છે અને અમારા માટે રસોઈ બનાવવાની છે। હું બટેટાને બાફવા મૂકી દઉં સૂકી ભાજી માટે, પછી ગરબો કરવાનો છે, ગરબો પ્રગટાવી દઈ। હેલો ગાઈસ, જો આજે બીજું નોરતું છે એટલે મેં ગરબો પ્રગટાવી દીધો છે અને હું આરતી કરી લઉં। હેલો, બટેટા બફાઈ ગયા છે। અમારે બનાવવું છે બટેટાનું શાક। આ બટેટાની સૂકી ભાજી, અહીંયા લસણ ફલાય છે, તો હું શાક વઘારી નાખું। તો આપણે રોટલા બની ગયા છે, એમાં બટેટાનું શાક છે, બટેટાની સૂકી ભાજી બની ગઈ છે અને હવે આપણે રસોઈ બની ગઈ છે। જુઓ અમારા પાણીના દીરા, ગેસ જુઓ અમારું આ લાઈટો। ગાઈસ, મેં જમી લીધું, વાસણ પણ ઉઠાઈ ગયા છે। બાપ દીકરી શું ચર્ચા કરો છો? પણ ઉઠી જતી જ ન ઉઠી જતી। ગાઈસ, હું જાઉં છું આરતીમાં અને હું થઈ ગઈ છું રેડી, તો ચાલો નીચે જઈને મળીએ। कोई भाई लोग को जाता नहीं।